સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સ્થાપિત કરવામાં આવેલા સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક 375 એકરમાં ફેલાયેલ છે. તેને સેંકડો દેશ વિદેશના પ્રાણી પક્ષીઓનું યોગ્ય રીતે સંરક્ષણ અને સંવર્ધનની પ્રવૃત્તિ સાથે સાથે જનજાગૃતિમાં શૈક્ષણિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે. હાલના સમયમાં ઉનાળામાં અત્રે સમાવેશ કરાયેલા સેંકડો પ્રાણી એક જ પરિવારની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતિના પ્રાણી પક્ષીઓ માટે ખાસ ડાયટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કેટલાક વિદેશી વાંદર પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોનું ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ અને પોપ્સિકલ્સ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે સાથે પ્રાણી પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે. જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરિયાત મુજબ એર કુલર, એસી, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવિયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મૂકીને પાણીનો સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પ્રાણી અને પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી શકે. પ્રત્યેક પાંજરામાં નાના મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે. હિપોપોટેમસ, ભારતીય ગેંડો, ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગોમાં આવેલા તળાવોમાં પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે. તો અત્રે આવેલ પેટ ઝોન ખાતે નાના પ્રાણી પક્ષીઓ કે જે મોટાભાગે વિદેશથી લાવવામાં આવેલા છે તેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જે જરૂર હોય ત્યાં પતરાના શેડ પણ બનાવવામાં આવ્યું છે. જંગલ સફારીના પ્રત્યેક સિઝન માટે પ્રાણી પક્ષીઓમાં સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ખાસ ડાયટ પ્લાન મુજબ ભોજન આપવામાં આવી રહ્યું છે અને નિષ્ણાત પ્રાણીશાસ્ત્રીઓ અને તબીબો રાઉન્ડ ધી ક્લોક તમામ પ્રાણી અને પક્ષીઓ પર પરિવારની જેમ કાળજી રાખી નજર રાખી રહ્યા છે. આ અંગે માહિતી આપતા જંગલ સફારીના ડાયરેક્ટર શ્રી વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે જંગલ સફારીના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ અન્ય વિવિધ દેશોમાંથી લાવવામાં આવેલા પ્રાણીઓને ગરમીથી કોઈ કારણે સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સારું અને સુયોજિત આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભોજન અને સારવાર સાથે એક પરિવારની જેમ અત્રેના પ્રાણી પક્ષીઓને કાળજી અને માવજત કરવામાં આવે તેવા કારણે પ્રાણી અને પક્ષીઓ સક્રિય જોવા મળી રહ્યા છે. તેના કારણે સફળ પ્રજનન પણ નોંધાયું છે. प्रकाश वसावा, ब्यूरो चीफ, नर्मदा, टीवी18 न्यूज़। मेरा नाम विपुल चक्रवर्ती है। मैं निर्देशक सरदार पटेल ज़ूलॉजिकल पार्क, स्टैच्यू ऑफ यूनिटी। जैसे आप लोगों को मालूम है कि गर्मी का मौसम चल रहा है और मई सबसे गर्म मौसम माना जाता है, जो कि फिर जून में मानसून से फॉलो अप होता है। तो इस मई महीने में हमारे यहाँ पे विभिन्न देशों से जो पक्षी और दूसरे जीव लाए गए हैं दर्शकों के लिए यहाँ पे हम लोग रखे हुए हैं, तो उनके रख रखाव में हम लोगों को काफ़ी वेरिएशंस करना पड़ता है, जिससे कि गर्मी से इन लोगों को कोई दिक्कत ना हो। तो जिस तरह ह्यूमंस में हम लोग एसीज़ का इस्तेमाल करते हैं, डेजर्ट कूलर्स का इस्तेमाल करते हैं, इसी तरह इन जीव जंतुओं के लिए भी एसी का भी प्रोविज़न किया गया है, डेजर्ट कूलर्स का भी प्रोविज़न किया गया है। माइक्रो क्लाइमेट क्रिएट करने के लिए मिस्टिंग्स और उस तरह से वाटर स्प्रेज किए जाते हैं, खासकर पक्षियों के पिंजड़ों में, जिससे कि वहाँ का एक तापमान एक निर्धारित उसी में मापदंड में रहे और वहाँ पे एनिमल्स को कोई दिक्कत ना हो। साथ ही में इनका जो दिनचर्या रहता है, अत्यधिक गर्मी के कारण इनका दिनचर्या जिससे ये ना खराब हो और इनका नॉर्मल वे ऑफ लाइफ कंटिन्यू करें, तो उसके लिए हम लोग डिफरेंट टाइप्स ऑफ एनरिचमेंट करते हैं, जिसमें आजकल खास एनरिचमेंट किया जा रहा है फ्रोज़न फ्रूट्स का, जो हम बंदरों में दे रहे हैं, पक्षियों में दे रहे हैं, जिससे कि वो मेजॉरिटी ऑफ द टाइम उसमें व्यस्त रहते हैं अपने खाना को वो बर्फ़ के उसमें से निकालने में। तो इससे उनका वो वे ऑफ लाइफ भी कंटिन्यू रहता है, एक्टिव रहते हैं पूरे दिन। और साथ में जो मेडिकल अटेंशन है, हमारे यहाँ एक टीम ऑफ डॉक्टर्स हैं जो 24 घंटा इनका हेल्थ का, स्वास्थ्य का मॉनिटरिंग कर रहे हैं। और साथ साथ में अगर उनको लगता है कि भाई कोई एनिमल डिहाइड्रेटेड हो रहा है, तो तुरंत उसका निवारण भी करते हैं और उस तरह से एनिमल्स का देखरेख यहाँ पे समर में हो रहा है।